હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું. યુનિવર્સિટીની એક્ઝામ નજીક આવી રહી છે, તો છોકરાઓ સેમિસ્ટર નંબર 6 માટે ઇકોનોમિક્સના ઇમ્પોર્ટન્સ આપણે અહીંયા લઈને આવી રહ્યા છે. તો છોકરાઓ જેટલા પણ તમને અહીંયા ક્વેશ્ચન આપી રહ્યો છું એટલા એટલીસ્ટ પ્રોપરલી કરીજો. અને યુનિવર્સિટીની અંદર જેટલા પણ તમને પાસ યરના પેપર છે એમાં તમને ખાસ કરીને લાસ્ટ યરના જે પેપર છે એમાં તમને જે એમસીક્યુ છે એ તમે એટલીસ્ટ એક વખત સોલ્વ કરી દો. ઓકે, બાકી છોકરાઓ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ હું તમને આપું છું એટલા તમે વ્યવસ્થિત વાંચી જાઓ, કારણ કે એમસીક્યુ પણ છોકરાઓ લોંગ ક્વેશ્ચન માંથી જ બનતા હોય છે. ઓકે, ચાલો તો જો છોકરાઓ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો ટોપિક છે કે ભારતમાં ખેડૂતોની દેવાદારીના મુખ્ય કારણ. ઓકે છોકરાઓ, ઘણા બધા ક્વેશ્ચન એવા બી બધા કદાચ બની શકે કે ટાઈપિંગની અંદર રિપીટ થાય છે, તો હું તમને જણાવતો જઈશ. તો દેવાદારીના મુખ્ય કારણો ખેડૂતોના: કૃષિ પેદાશના ઉત્તમ વેચાણ વ્યવસ્થાના લક્ષણો. કૃષિ પેદાશના ઉત્તમ વેચાણ વ્યવસ્થાના લક્ષણો. આપણા ભારતમાં જે કૃષિ પેદાશ છે એની વેચાણ વ્યવસ્થા જે છે એ આપણે કઈ રીતે કરીએ છીએ, ઓકે, એના લક્ષણો. ભારતમાં સેવા ક્ષેત્રના આંકડાકીય માહિતી મેળવવાના મુખ્ય મુશ્કેલીઓ. હવે છોકરાઓ, આ બધા ટોપિકો તમે જોશો ને તો આ તમને શોર્ટ ક્વેશ્ચન તમને લોંગ ક્વેશ્ચન માંથી બનાવવામાં આવેલા છે. ઓકે, તમે કોઈ લોંગ ક્વેશ્ચન વાંચો ને એમાં આ બધા શોર્ટ ક્વેશ્ચનના મુદ્દા મળશે. પછી કારું નાણું અને બિન નોંધાયેલ નાણું. છોકરાઓ, આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. કારું નાણું અને બિન નોંધાયેલ નાણું એટલે શું? પછી છોકરાઓ, આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારતની નિકાસ નીતિ જે છે એના હેતુઓ. છોકરાઓ, નિકાસ નીતિના હેતુ. પછી ભારતમાં કૃષિ ધિરાણ આપતી વિવિધ સંસ્થાઓ અને કિસાન ક્રેડિટ કાર્ડ. છોકરાઓ, ઇમ્પોર્ટન્ટ છે, કરી જજો. ઓકે, ત્યાર પછી ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્ર જે છે એના વિકાસના મુખ્ય કારણો કયા કયા છે? અને છોકરાઓ, કૃષિ ધિરાણ આપતી સંસ્થાઓ આ રિપીટ થાય છે એટલે આપણે એને કેન્સલ કરીએ. ઓકે, પછી ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રે રોજગારી પૂરી પાડતા ક્ષેત્ર કયા કયા છે? તો છોકરાઓ, સેવા ક્ષેત્ર રોજગારી પૂરી પાડતા જે ક્ષેત્ર છે, ઓકે, વાંધો નહીં. તો છોકરાઓ, સેવા ક્ષેત્રે જે છે રોજગારી પૂરી પાડતા જે ક્ષેત્ર છે એ તમારે કરી જવાના છે. પછી છોકરાઓ, આ પણ એક રિપીટ ક્વેશ્ચન થાય છે, આપણે ઉપર કરી ગયા. ઓકે, ભારતીય કર માળખાના ઉદ્દેશો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતની ભૂમિકા. ઓકે, તો છોકરાઓ, વિશ્વ વ્યાપાર સંગઠનની જે ભૂમિકા છે તે. ભારતીય કર માળખાના મુખ્ય હેતુઓ. છોકરાઓ, મુખ્ય હેતુ ભારતીય કર માળખાના મુખ્ય ઉદ્દેશ હેતુ. છોકરાઓ, હેતુ ઉદ્દેશ બધું એક જ પૂછાશે. WTO જે છે એમાં ભારતને થતા મુખ્ય ગેરલાભ. ઓકે, તો છોકરાઓ, ગેરલાભ અને લાભ આ બંને તમે કરી જજો. ઓકે, આવી શકે છે. ત્યાર પછી છોકરાઓ, ભારતની આયાત નીતિ જે છે એના મુખ્ય હેતુઓ. આયાત નીતિના મુખ્ય હેતુ અને ભારતીય કર માળખાની ખામીઓ. ઇન્ડિયાની અંદર જે ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ આપણે જે છે એની ખામીઓ શું છે? ઓકે, તમને ઘણી બધી ખામીઓ તમારા બુક્સની અંદર આપેલી છે, વાંચો, બહુ જ સરસ છે. ખેત પેદાશના વેચાણ વ્યવસ્થાને લક્ષણો જણાવો. ઓકે, પછી ભારતમાં કાળા નાણાંની. છોકરાઓ, આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક કોમર્સ સ્ટુડન્ટને એટલીસ્ટ આ તો ખબર હોવી જોઈએ. ઓકે, બીકોઝ ભારતના કાળા નાણાંની ઉત્પત્તિના મુખ્ય કારણો કયા છે? કયા કારણે ભારતની અંદર જે બ્લેક મની છે, ઓકે, કાળા નાણાં એટલે સમજો બ્લેક મની, જે લોકો ટેક્સ નથી ભરતા, ઓકે, ટેક્સ ચોરી કરે છે, જેને કહે ને કે ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડે, પછી કે આટલું કાળું નાણું ઝડપાયું, તો એ એટલે એ કાળું નાણું જે ઉત્પત્તિ થાય છે એના કારણો કયા કયા છે? શું કામ લોકો આવા કામ કરે છે કે જે બ્લેક મની ઉત્પત્ત થાય છે? પછી છોકરાઓ, સેવા ક્ષેત્ર જે છે એમાં આંકડાકીય માહિતી મેળવવા પડતી મુશ્કેલીઓ. છોકરાઓ, આ લગભગ રિપીટેડ ક્વેશ્ચન છે, આપણે ઉપર આવી ચાલો. ત્યાર પછી છોકરાઓ, આગળ વાત કરીએ તો ભારતમાં સેવા ક્ષેત્ર જે છે એમાં રોજગારી અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અંગેની ટીકાત્મક નોંધ. છોકરાઓ, હવે જો આ ટાઈપના બે ક્વેશ્ચન પણ છોકરાઓ મર્જ કરીને પૂછવામાં આવે છે. ઓકે, કે સેવા ક્ષેત્રે રોજગારી તથા પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અંગેની ટીકાત્મક નોંધ લો. લોંગ ક્વેશ્ચન ની અંદરથી છોકરાઓ આવી રીતે ક્વેશ્ચન બનાવીને પૂછવામાં આવે છે. ભારતની કૃષિ ધિરાણ ક્ષેત્ર સહકારી ધિરાણ સંસ્થાઓની ભૂમિકાનું મૂલ્યાંકન કરો. છોકરાઓ, કૃષિ ક્ષેત્રે સહકારી ધિરાણ સંસ્થાઓ છે એની ભૂમિકાઓનું શું કરવાનું છે? તમારે મૂલ્યાંકન. પછી છોકરાઓ, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ભારતની નવી વિદેશી વેપાર નીતિના હેતુઓ, મુખ્ય પાસાઓની વિસ્તારવાર ચર્ચા કરવાની. નવી વિદેશી નીતિ જે છે એને, અથવા તો છોકરાઓ, આર્થિક સુધારણા પછી ના સમયમાં ભારતની વિદેશ વેપાર નીતિના વલણો સમજાવો. ઓકે, ચાલો.
ત્યાર પછી છોકરાઓ ભારતીય અર્થતંત્ર પર, એક સેકન્ડ વોઇસ આવે છે, ભારતીય અર્થતંત્ર પર કાળા નાણાંના જે કારણો છે, ઓકે, કાળા નાણાંના કારણો અને અસરો. છોકરાઓ આ ઇમ્પોર્ટન્ટ છે, લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે, શોર્ટ ક્વેશ્ચનમાં. ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિનો વેગ એટલે કે પ્રોત્સાહન આપવાના કૃષિ ક્ષેત્રને કૃષિ વિકાસ કઈ રીતે મદદરૂપ કરે છે એ સમજાવો. ઓકે, ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે જે કૃષિ છે એટલે જે ખેતી છે, કૃષિ છે, એ કઈ રીતે મદદરૂપ કરે છે. પછી છોકરાઓ છઠ્ઠો ટોપિક, કાળું નાણું અને બિન હિસાબી નાણું એટલે શું. આ છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, અને ભારતીય અર્થતંત્ર પર કાળા નાણાંની અસર, જો કે છોકરાઓ અહીંયા ચોથા પોઈન્ટમાં પણ એ જ છે. સવાલ અલગ અલગ રીતે છોકરાઓ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, તમને ઘણી વખત તો સવાલ સરખા જ હોય છે, બસ તમને અંદર પૂછવાની જે રીત છે એ થોડી બદલી દેવામાં આવે છે. પછી જો બીજી રીતે પણ પૂછેલો છે કે ભારતમાં કાળા નાણાંના ઉદ્ભવના કારણોની ચર્ચા કરો અને ભારતીય અર્થતંત્રમાં કાળા નાણાંની અસરો સમજાવો. પાછું એ જ વસ્તુ છે, અલગ રીતે પૂછવામાં આવેલું છે. પછી 2015 થી 20 ની નવી વિદેશી વેપાર નીતિના મુખ્ય પાસાઓ. ઓકે છોકરાઓ, આ પછીની જો વેપાર નીતિ છે, જેમ કે 2015 થી 2020, તો પછી છોકરાઓ 2020 પછીની બી જો તો કોઈ નીતિ તમારી ચોપડીમાં આપેલી હોય તો તમારે એને વાંચી જવાની. ઓકે, કારણ કે છોકરાઓ હવે આ નીતિ બહુ જૂની થઈ ગઈ, 15 થી 20 વાર. કદાચ નવી જો તમારી ચોપડીમાં આવી હોય તો છોકરાઓ તમારે વાંચી જવાની. ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્ર છે, વિકાસના ખ્યાલો આપો અને ભારતની આર્થિક વૃદ્ધિની વાર્તા સેવા આધારિત વૃદ્ધિ છે, તમારી દલીલો સમજાવો. છોકરાઓ, આમાં તમને એક વાક્ય આપેલું છે, ભારતની આર્થિક વૃદ્ધિની વાર્તા સેવા આધારિત વૃદ્ધિ છે. આ દલીલ તમારે સમજાવવાની છે. ઓકે, આ તમને જે સેન્ટેન્સ છે તમારી ચોપડીની અંદર મળશે, સેવા ક્ષેત્રના વિકાસના ખ્યાલો આપવાના છે. તેની સાથે સાથે ભારતમાં કૃષિ ક્ષેત્રના મહત્વને સવિસ્તાર ચર્ચા કરો. ઓકે, ચર્ચા કરી દેજો. ત્યાર પછી છોકરાઓ શોર્ટ નોટની અંદર છોકરાઓ મુખ્ય એક બાબત છે કે ભારતમાં ગરીબીના કારણો, ભારતમાં સેવા ક્ષેત્રના પડકારો, વિમુદ્રીકરણ જેને આપણે કહેવાય ડિમોનિટાઇઝેશન. છોકરાઓ બરાબર, જેમ તમને ખબર જ છે ડિમોનિટાઇઝેશન ક્યારે થયેલું. ઓકે, આ બધી વસ્તુ છોકરાઓ તમારે કરી જવા. ત્યાર પછી નિયંત્રિત બજાર. ઓકે, પછી વિશ્વ વેપાર સંગઠનના સભ્યપદથી ભારતને થતા લાભ એટલે કે WTO ના સભ્યપદથી ભારતને થતા લાભ, આવી રીતે પણ પૂછાય. અને છોકરાઓ એક બીજી વસ્તુ છે છોકરાઓ કે તમારા જેટલા પણ ટોપિક છે ને એની અંદર ઘણા બધા નામો પણ છે, જેમ કે નીતિ આયોગ છે, તો નીતિ આયોગના ચેરમેન પદ કોણ હતા. જેમ કે તમને જે તમારા અત્યારે ઇકોનોમિક્સની અંદર જેટલા પણ ટોપિક આવે છે એ ટોપિકને રિલેટેડ અત્યારે કરંટ અફેર્સની અંદર શું ચાલી રહ્યું છે. ઓકે, એ કરંટ અફેર્સની અંદર શું ચાલી રહ્યું છે અત્યારે, જેમ કે કોઈ સંસ્થા છે, જેમ કે કોઈ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, તો એની અંદર અત્યારે કોણ ચેરમેન છે, ઓકે, એને સંભાળતું કોણ છે, સેક્રેટરી કોણ છે, એ બધું વાંચી જાઓ. એ બધા ટોપિક તમને એક્ઝેક્ટલી MCQ ખાલી જગ્યામાં પૂછાય છે. બરાબર, તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.